आप सर्वना हृदय में विराजमान भगवान श्री हरि ने वंदन करी। जय स्वामीनारायण। जय श्री राम। जय श्री कृष्ण। इंद्रियाराम मटिया समय थई गया तमरा। ब्रह्म विद्या भणी भेटिया सहजानंद सुख धाम। रोको के नो नव। पूज्य संतो, वहाला भक्तो, घणा दिवसथी ब्रह्म विद्या प्रकरण चाले छे। आजे ब्रह्म विद्या प्रकरणनी श्री हरिना चरण में ए प्रकरणनो विराम थई रह्यो छे। श्रीजी महाराजनी आजे अंतर ध्यान तिथि छे अने आपने बधाने ख्याल हशे के सद्गुरु ब्रह्मानंद स्वामी पण आज दिवसे धाम में पधार्या छे। एक्जेक्ट 2 वर्ष पछी महाराज धाम में पधार्या, पछी बराबर 2 वर्षे ब्रह्ममुनि धाम में पधार्या छे। वाला भक्तजनों, આપણે બ્રહ્મવિદ્યાનો આરંભ સદ્વિદ્યા પ્રકરણથી કર્યો હતો। જીલો સદેવ સદેવ સૌમ્ય સૌમ્ય ઇદમગ્ર આસીત ઇદમગ્ર આસીત એકમેવ એકમેવ અદ્વિતીયમ અદ્વિતીયમ બ્રહ્મ। महर्षि उद्दालके एक ने जाणवाथी बधुं ज जणाय जाय एनी एनु सरस रहस्य श्वेतकेतु ने समझायु, जेनो सार सृष्टिनु असाधारण कारण परब्रह्म पुरुषोत्तम नारायण छे, बीजो कोई नथी। अक्षरादिक सर्वे महामाया महापुरुष वगैरह एमना साधनों छे। नो डाउट के एमनो महिमा पण घणो मोटो छे, पण असाधारण कारण तो महाराज ज छे, परब्रह्म पुरुषोत्तम नारायण। पछी ए अंगे आपणे सगुण छे के निर्गुण छे, मुक्तानंद स्वामीना 8 प्रश्नों ने आधारे सगुण छे, निर्गुण छे, साकार छे, निराकार छे, कर्ता छे, अकर्ता छे। आ अंगे आपणे जे रीते महाराजे सुजाड्यु ए रीते चर्चा करता रह्या। अने एमां पण भगवाननु जे 2 प्रकारे निर्गुणपणुं, एक मायाना गुणथी रहित होवाथी निर्गुण, कल्याणकारी गुण होवाथी सगुण, अने बीजो प्रकार सगुण अने निर्गुणपणुं भगवाननी मूर्तिनुं अलौकिक ऐश्वर्य छे। एनी आपणे गईकाले अथवा आगला दिवसोथी चर्चा करी रह्या छीए अने ए चर्चानो विराम कार्याणीना 8मां महाराज करी रह्या छे। ए 2 रूपनुं धरनारुं जे भगवाननुं मूळ स्वरूप ते केवुं छे, तो एनो उत्तर ए छे जे
પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. અને નિર્ગુણપણું અને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે. એટલે આ બધી જ વિવેચનાનો વિરામ મહારાજના ચરણમાં થઈ રહ્યો છે. આ બધો જ મહિમા સામે બેઠેલા ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર હરિકૃષ્ણ મહારાજ છે. અને હરિકૃષ્ણ મહારાજનો દિવ્ય મહિમા હરિસ્મૃતિમાં 2-4 પંક્તિઓ લઈશું. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયો છે. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણો છો અવતારના અવતારી જીવન જાણો છો મહાસમર્થ છો મહારાજ જીવન જાણો છો. આ એક એક પંક્તિ વેદોની ઋચાઓ જેવી છે. જરા પ્રેમથી શ્રવણ કરીએ. આપે રાજ દે રાજ જીવન જાણો છો પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ જીવન જાણો છો તમને કહે નિગમ જીવન જાણો છો વાસુદેવ દયાળુ સ્વભાવ જીવન જાણો છો મહાપુરુષ મહાનુભાવ જીવન જાણો છો નારાયણ નિર્વિકારી જીવન જાણો છો. આપણે અત્યાર સુધી જે કંઈ શ્રવણ કર્યું એ બધાનો સાર અહીં મહારાજનો મહારાજના મહિમા રૂપે સ્વામી વર્ણવી રહ્યા છે. હે મહારાજ, સ્વામી આમ હાથ નથી કરતા ઊંચે, સામે બેઠેલી છે મૂર્તિ, એમની સામે જોઈને કહે છે, હે મહારાજ, 4 વેદ તમારા મહિમાના પારને પામતા નથી. તમે સર્વથી શ્રેષ્ઠ છો. જેમ દરિયામાંથી વાદળો ઉઠે અને વાદળામાંથી નદીઓ થાય વરસાદ વરસ્યા પછી, એમ તમારામાંથી અનેક અવતારો થાય ને પાછા તમારામાં સમાઈ જાય એવા મૂળ કારણ એવા મહારાજ તમે અમને મળ્યા છો. ભક્ત ભયહારી ભગવાન જીવન જાણો છો આશ્રિત ને અભયદાન જીવન જાણો છો તમે કોટી બ્રહ્માંડાધીશ જીવન જાણો છો વળી સર્વે તણા છો ઈશ જીવન જાણો છો અલૌકિક મૂર્તિ આપે જીવન જાણો છો જોઈ જન્મ મરણ દુઃખ કાપે જીવન જાણો છો તમે કાળ માયાન
કહે નિગમ જીવન જાણું છું જીવ ઈશ્વરના છો સ્વામી જીવન જાણું છું સડે સર્વે ધાના ધામે જીવન જાણું છું ક્ષરાક્ષરથી છો પર જીવન જાણું છું અક્ષર બ્રહ્મ તમારું ઘર જીવન જાણું છું કાળમાય તમારી શક્તિ જીવન જાણું છું કરો બહુ કારજ એવતી જીવન જાણું છું. નિષ્કુળાનંદ સ્વામીએ વેદોની શ્રુતિઓને સીધી સાદી સરળ ગુજરાતીમાં ઉતારી છે અને પ્રગટ ભક્તિથી આ બધી પંક્તિઓ ભરેલી છે. જો આટલું સમજાય છે તો કાર્યાણીના 8માં મહારાજ કહે છે કે એવા ભક્તને કાળ કર્મ અને માયા એ બંધન કરવા સમર્થ નથી. મને કોણ મળ્યા છે એ સમજાય જાય તો એ ભક્ત આઠે પહોર અંતરમાં આનંદિત અને આશ્ચર્યથી ભરેલો રહે. આવા મહારાજ કરુણા કરી પૃથ્વી ઉપર પધાર્યા. 7 વર્ષ સુધી સેંકડો જોગીઓના કલ્યાણ કર્યા, સેંકડો તીર્થત્વને જાગૃત કર્યા. રામાનંદ સ્વામી મેળા 30 વર્ષ સુધી મહારાજ સત્સંગમાં વિચર્યા અને મહારાજનું એ વિચરણ અતિ દિવ્ય અને અદ્ભુત રહ્યું. મહારાજની અલૌકિક વાત એ છે, આજે હું તમને શાસ્ત્રોની ભવિષ્યવાણી, ભગવાન સ્વામિનારાયણ ભગવાન સાથી છે એ બધી ચર્ચા કરવાનો ટાઈમ નથી. એ સ્વામિનારાયણ ભગવાનની ચરિત ગાથામાંથી જોઈ લેજો. પણ મહારાજે આમ જનતાને ધ્યાનમાં રાખી કે નાનામાં નાનો માણસ કેમ સુખી થાય. 5 વ્રતોનું પાલન કરાયું, વ્યસનો છોડાવ્યા. એ કાંઈ નાની વાત નહોતી. એનાથી માણસો આર્થિક રીતે સમૃદ્ધ થયા, નિરોગી થયા, આચારમાં ઉજળા થયા. શ્રીજી મહારાજે 4 પુરુષાર્થ આપ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મહારાજે ખાલી મોક્ષની ચર્ચા ન કરી. પહેલાં 2 વરદાન માગીને પોતાના ભક્તને આ લોકમાં સુખિયા કર્યા અને 3જું વરદાન ધામમાં લઈ જવાનું આપ્યું, જે આજ સુધી મહારાજ પોતાના ભક્તને દર્શન દઈને તેડી જાય છે. આટલું બેલેન્સ ધર્મ જગતમાં બહુ ઓછું રહે. મિશનરીઓ પરિવર્તનો કરી રહી હતી. એનું મૂળ કારણ એ હતું કે એક તો ગરીબ વર્ગ એનો ટાર્ગેટ થતો હતો અને બીજું નાનું વરણ એ કંઈક તિરસ્કૃતની ભાવના અનુભવતું હતું. મહારાજે 2 મૂળ કારણને જ દૂર કરી દીધા. નાનામાં નાના માણસને ઝૂંપડે ગયા, પછી સગરામાં જેવા દેવી પૂજક હોય તોય ભલે કે બીજા હોય તોય ભલે, છાણીના નારણદાસ કે તેજા બાપા હોય તોય ભલે, વણકરો એને ઝૂંપડે ગયા. નાનામાં નાના વર્ણો બ્રાહ્મણ જેવા આચારમાં ઉજળા થયા.
આ બહુ મોટી ક્રાંતિ હતી એ જમાનામાં ભગવાન સ્વામિનારાયણની, અને અડધો ભારત મહારાજે સર કરી લીધો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમે જુઓ કેટલા જૂના. અરે કલકત્તાથી હરિભક્તો આવતા, રામેશ્વરમથી સંઘ આવ્યાના દાખલાઓ છે. આટલો વિશાળ સમુદાય એક કંઠે હૈયામાં હરખ સાથે કહેતો કે અમને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, અમને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. આમ જનતા સુખી રહે એ એક વાત છે, પછી એનો આધ્યાત્મિક વિકાસ થાય એ બીજી વાત છે. તો મહારાજે એમાં બાકી ન રાખ્યું. મહારાજની મૂર્તિના ધ્યાને કરીને અને સ્વામિનારાયણ 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 મહામંત્રના જપથી નિર્ગુણ સ્થિતિઓ પ્રાપ્ત થઈ, નિરાવરણ સ્થિતિઓ પ્રાપ્ત થઈ. કોઈ આવરણ ન નડે, ધરતી હોહરવા આવેલા જાય. જે સગુણ નિર્ગુણની આપણે અહીંયા કાર્યાણીના 8મામાં ચર્ચા કરી, એ વિષય આપણે પછી લઈશું. પણ કેટલા મહાન મુક્તો! શાસ્ત્રમાં એક જનક છે, ભગવાન સ્વામિનારાયણને ત્યાં સેંકડો જનક થયા. શાસ્ત્રમાં એક શુકદેવ છે, ભગવાન સ્વામિનારાયણને ત્યાં અનેક શુકદેવ હતા. બ્રાહ્મી સ્થિતિને પામેલા મુક્તો હતા. તમે જુઓ, સાધારણમાં સાધારણ માણસથી લઈ અને કેટલી ઊંચાઈ સુધી 30 વર્ષના ટૂંકા ગાળામાં. આ કોઈ સાધારણ કાર્ય નહોતું. કેટલા મોટા સાધુઓ, ધુરંધરો, વિદ્વાનો, કવિઓ, લેખકો, યોગીઓ, સિદ્ધો. સામાન્ય માણસોને વશ કરવા બહુ નાની વાત છે, એનું ગજુ બહુ નાનું હોય. પણ આવા મહાન સિદ્ધો એક એકની કથા આપણે જાણીએ છીએ. એ મહારાજના વચને ઓળઘોળ થઈ ગયા. અનેકના હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, મોહના શૂળ કાઢી નાખ્યા. આ કેટલી ઊંચાઈએ મહારાજ લઈ ગયા છે. અને એ બધું થયું નિર્ગુણ અને સગુણ જેમનું ઐશ્વર્ય છે એવા મહારાજની મૂર્તિના ધ્યાને કરીને થયું. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, હવે એક એક સંત લ્યો, કેટલા સમર્થ સાધુઓ છે. અને એ મહારાજ, અને પાછા લાડે એટલા લડાવ્યા, ઉપવાસે એટલા કરાવ્યા. અને એમની પીરસણ લીલા સાંભળો ને તો કેટલા પ્રેમથી મહારાજ જમાડે, ઉપવાસે એટલા કરાવે, અચ્છા જમાડે એવા, રંગે રમાડે એવા. આ વખતે તો જાણે મહારાજ આનંદ આનંદ અને આનંદ જ આપવા આવ્યા છે ને એવું આપણને લાગે. અને એ સંતો પણ કેવા, મહારાજની નાનામાં નાની વસ્તુઓને એમણે સાચવી. નખ સાચવા, કેશ સાચવા, દંત સાચવા, વસ્ત્ર સાચવા, માળાઓ સાચવી, વસ્ત્રો સાચવા, છડીઓ સાચવી, કેટલી બધી વસ્તુઓ પ્રસાદીની સાચવી. શેરડીના છોતા સાચવા, સૂંઘેલા ફૂલ સાચવા. મારે કહેવું ન જોઈએ, મારી પાસે મહારાજનું સૂંઘેલું ફૂલ છે, અને એ ફૂલ સાચવા. મંદિરો કર્યા, શાસ્ત્રો કરાવ્યા, અને આચાર્યોની સ્થાપના કરી. પછી મહારાજને થયું કે મારે કરવાનું સર્વે કરી રહ્યો, નથી બાકી રહ્યું લવલેશ, સુનો ઉપદેશ, શ્રીજી કહે સંતને. મહારાજે સભા ભરી છે, હવે એમને શરીર છોડવું છે. મનમાં હતું કે આ બ્રહ્મમુનિ મને શરીર છોડવા નહીં દે, એટલે હું બહુ પ્રસંગોમાં નહીં જાઉં.
સ્વામીને જુનાગઢ મોકલા, ગુણાતીતાનંદ સ્વામીને ગઢડા બોલાવ્યા અને મહારાજે સભા કરી. સભામાં મહારાજે કહ્યું કે આ લોકમાં કોઈ કાયમ રહેતું નથી, જવાનું જ છે તો અમે પણ જઈશું. અને છેલ્લી સભામાં જે પ્રેમાનંદ સ્વામીએ વિરહથી મહારાજની સ્તુતિ કરી છે, બિસરન બિસરન જાજો મોરે મિત મિતવા, બિસરન જાજો મોરે મિત, यह वर मांगू नीत, बिसरन जाजो मोरे मीत। मैं मति मंद कछु नहीं जानू, नहीं कछु तुम सही, बाय ग्रह की लाज है तुमको, बाय ग्रह की लाज है तुमको, तुम संग मोरी जीते, बिसरन जाजो मोरे मीत मितवा, बिसरन जाजो मोरे। तुमरी जो ऐसो गुण नाही, अवगुण की अवगुण जान बिसारोगे जीवन, अवगुण जान बिसारोगे जीवन, हो बहु बहुत फजी, बिसरन जाजो मोरे। दीन बंधु अति मृदुल स्वभाव, गाऊ में निश दिन गीत, प्रेम सखी समझो नहीं ऊंडी, प्रेम सखी प्रेम सखी समझो नहीं ऊंडी, एक भरोसो चित, एक भरोसो चित, बिसरन जाजो मोरे मीत मितवा, बिसरन जाजो मोरे मीत मितवा, बिसरन जाजो मोरे સભામાં કોઈને ધીરજ નહોતી. ઘણા તો મૂર્છિત થઈ ગયા.
ત્યારે મહારાજે પોતાની નિર્ગુણ શક્તિનો પ્રયોગ કર્યો. દરેકના આત્મામાં નિર્ગુણ ઐશ્વર્યથી હિંમત આપી, બધાને જાગૃત કર્યા. ચરણારવિંદ ઉપર હાથ મુકાવી અને સોગંદ દીધા કે મારી પાછળ કોઈ મરશો નહીં. જો મરશો ને તો હું ધામમાં આવવા નહીં દઉં, વચનદ્રોહી ગણીશ. આચાર્યોને ભલામણ કરી કે તમે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. તુલના ન કરવી જોઈએ, પણ ભગવાન કૃષ્ણ વિચારે છે કે મારી પાછળ કોઈ જીવે નહીં તો સારું. ભગવાન સ્વામિનારાયણ વિચારે છે કે મારી પાછળ કોઈ મરે નહીં તો સારું. કથાઓ પ્રસિદ્ધ છે. આજના દિવસે મહારાજ આશરે 10 વાગે અક્ષર ઓરડીમાં ગોમયથી આસન લીપાવી વિરાજમાન થયા, તિલ દર્ભ પધરાવીને. મૂર્તિમાંથી એવો દિવ્ય પ્રકાશ 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 નીકળો. આખું બ્રહ્માંડ પ્રકાશથી ઉભરાઈ ગયું. અનંત અક્ષર મુક્તો આકાશમાં મહારાજના સ્વાગત માટે પધાર્યા છે. અને મહારાજે આજે અંતર્ધ્યાન લીલા સ્વીકારી, પણ કહેતા ગયા કે અમે તો સત્સંગમાં પ્રગટ જ છીએ. અને એ પોતાના વચનની પહેલી સાક્ષી, પહેલું પ્રમાણ મહારાજે દાદાને આપ્યું. આંબા નીચે મહારાજ સભા કરતા, ત્યાં દિવ્ય રૂપે દર્શન દીધું. અગ્નિ સંસ્કાર થયો. ગોપાળાનંદ સ્વામી બધાને ધીરજ રાખી રહ્યા છે. ગુણાતાન સ્વામી મૂર્છિત થઈ ગયા ધ્રોને જોઈને. મહારાજે જગાડ્યા, અમને મુવા માનો છો? અમે તો અખંડ તમારી સાથે છીએ. અગ્નિ સંસ્કાર જ્યાં થયો છે બેઠકે, જ્યાં સ્વામીએ નિત્યાનંદ સ્વામીએ મંદિર કર્યું છે, ધીરે ધીરે બધા વિખરાયા. રાત પડી ગઈ છે અને આખું ગઢડા શોકમાં ડૂબ્યું છે. ઘરે ઘરેથી રુદનના આક્રંદ સંભળાઈ રહ્યા છે. અને દાદા ખાચરના દરબારની તો આખી વાત જ જાણે વિરહના સાગરની અંદર આખો દરબાર ગઢ ડૂબી ગયો હોય એવી દશા છે. અહીંયા મહારાજની આ દિવ્ય લીલા છે. શરીર દિવ્ય જ છે, છતાં અગ્નિ સંસ્કાર થઈ રહ્યો. અગ્નિની જ્વાળાઓ શાંત થઈ ગઈ, અંગારા થયા, બધા વિખરાયા. પણ 4-5 સાધુ ખસતા જ નથી. બસ હવે એની આંખમાંથી આંસુડાની ધારાઓ વહ્યા કરે. આંસુડા સુકાયા, મધરાજ થઈ, બસ હલતા જ નથી. લાલ અંગારાના દર્શન કરી રહ્યા છે. લગભગ 3-4 વાગ્યાના સુમારે લાલ અંગારામાંથી દિવ્ય તેજ પ્રગટ્યું. મહારાજ પ્રગટ થયા, સંતોની પાસે આવ્યા.
માથે હાથ મૂક્યા. અમે ગયા નથી સાધુ, અમે તમારી સાથે જ છીએ, અમે સત્સંગમાં પ્રગટ છીએ. જાઓ ગોપાળાનંદ સ્વામીને મળો, ધીરજ રાખો. સંતોએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામીએ કીધું, સંતો મહારાજ તો સત્સંગમાં પ્રગટ છે, જ્યારે ઈચ્છશો ત્યારે મહારાજ દર્શન દેશે. સવારનો પ્રાતઃકાળનો સમય થયો. પ્રેમાનંદ સ્વામી દરરોજ મહારાજને જગાડવા જાય અને કીર્તન બોલે. એ સાધુ ભાન ભૂલી ગયા છે, એને ખબર નથી કે મહારાજ ગયા છે. અક્ષર ઓરડીમાં કીર્તન શરૂ કર્યું. જાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે રે. જાગો લાલ છબીલે મોહન, ગુંજત ભ્રમર કમલ દલ ઉપર, બોલત કૌવા કરે રે. જાગો લાલ છબીલે મોહન, મુખ પર સે दूर करो पट, देखो कौतुक द्वारे रे. सहस्र बदन चतुरानन क्षणमुख, करत कोलाहल भारे रे. जागो लाल छबीले मोहन, ओ रही सुर सजन मुनि मंडल, मिली द्वारे सब ठारे रे. देहो दर्श कमल दल लोचन, देहो दर्श कमल दल लोचन. प्रेमानंद बलि हरे रे. जागो लाल छबीले मोहन, जागो लाल छबीले मोहन. પ્રભાતી સુરે પ્રેમાનંદ સ્વામી મહારાજને જગાડી રહ્યા છે. એને ખબર નથી કે, એટલે ભાન ભૂલાઈ ગયું છે કે મહારાજ તો અંતર ધ્યાન થયા છે. મુક્તાનંદ સ્વામી પધાર્યા. પ્રેમાનંદ સ્વામી આંખો વીંચીને ગાન કરી રહ્યા છે. સ્વામીએ માથે હાથ મેલ્યો. પ્રેમ સખી, તમે કોને જગાડો છો? જાગનારા હવે આપણી વચ્ચે નથી. આટલા શબ્દો સાંભળતા પ્રેમ સખી બેભાન થઈ ગયા છે. મહારાજ ગયા, બસ. મહારાજ ધામમાં ગયા પછી પ્રેમ સખીએ જે વર્ષો સુધી વિરહ વેઠો છે ને, એ વેદના, એ વિરહનો અગ્નિ કોઈ સાધારણ માણસ ઝીલી ન શકે.
ગોપાળાનંદ સ્વામી બધાને આશ્વાસન આપતા હોય. બ્રહ્મુનિ પધાર્યા એ પ્રસંગ આપણે જાણીએ છીએ. ગોપીનાથજી મહારાજે દર્શન દઈને હાર પહેરાવ્યો એ પ્રસંગ પણ જાણીએ છીએ. પ્રેમાનંદ સ્વામીના વિરહની કથાઓ પણ આપણે સાંભળીએ છીએ. પણ આજે બ્રહ્માનંદ સ્વામીનો પણ અંતર ધ્યાન પ્રસંગ હોવાથી બ્રહ્માનંદ સ્વામીની 2 વર્ષ સુધી શું સ્થિતિ થઈ છે, મહારાજને સંભાળીને કેટલા ઝૂર્યા છે, એ કથાને આજે માણવી છે. મહારાજ ધામમાં ગયા પછી પણ અનેકને દર્શન આપે છે. અનેકને પ્રગટ હોય એ રીતે જ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી રામ પ્રતાપભાઈને દર્શન આપે છે. અને આ બાજુ મૂળીમાં બ્રહ્માનંદ સ્વામીથી હવે વિરહ નથી બેઠા. મુક્તાનંદ સ્વામી તો માત્ર 2 મહિનામાં જ ધામમાં પધાર્યા હતા. અહીંયા બ્રહ્માનંદ સ્વામી વિરહમાં મહારાજને પ્રાર્થના કરે છે, પિયા ચલો નગરિયા મેરી. पिया चलो नगरिया हमारी, पिया चलो नगरिया हमारी, तुम बिन हार श्रृंगार तुम बिन हार, तुम बिन हार श्रृंगार न भावे, सुन महल अटारी, महल अटारी, पिया चलो चलो नगरिया हमारी. મૂળીમાં રાધા કૃષ્ણ દેવની મૂર્તિ સામે, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે બેસીને સ્વામી જ્યારે વિરહના પદો બોલે ને ત્યારે મંદિરના કાંગરે કાંગરેથી જાણે વિરહ વરસતો હોય ને એમ લાગે. દિવસો ઉપર દિવસો જાય, મહિનાઓ ઉપર મહિનાઓ જાય, ઋતુઓ ઉપર ઋતુ જાય. અને હવે ઘેરે સ્વરે બ્રહ્માનંદ સ્વામી મહારાજને વિનવે છે કે વાલીડા કીધો વેરો રે, વાલીડા વેરો કીધો રે કુંજ બિહારી. વેરો એટલે વેહરો, વિરહ. ભગવાન આવું કરાય, અમને આમ નોધાના મેલીને જવાય. હા, નિર્મોહીનાથ તમને તે શું ઘણું કહીએ, નિર્મોહીનાથ તમને તે શું ઘણું કહીએ, વિચારી મનમાં રહીએ કુંજ વિહારી. એવા લીડા વેરો કીધો કુંજ બિહારી. નિર્મોહીનાથ પહેલા તો
निर्मोहीनाथ पहला तो लाड लाडावा रे, वळती तो विसरावा रे, कुंज बिहारी एवा लीडा वेरो कीधो, वालीडा वेरो कीधो। निर्मोहीनाथ ए अमृत पाईने मोटा कीधा, विजोगे विषदी धारे, कुंज विहारी। निर्मोहीनाथ वहला पधारी दर्शन देजो, निर्मोहीनाथ वहला पधारी दर्शन देजो रे, का तो तेड़ावी लेजो रे, कुंज विहारी। निर्मोहीनाथ ब्रह्मानंदनी छे अर्जी, निर्मोहीनाथ ब्रह्मानंदनी छे अर्जी, सांभळजो होय मरजी, कुंज बिहारी हे सांभळजो होय मरजी। 2 વર્ષ વીતા છે। બ્રહ્માનંદ સ્વામીને ગળે ઘૂમડું થયું અને તાવ આવ્યો। બ્રહ્માનંદ સ્વામીએ સદગુરુ તદરૂપાનંદ સ્વામીને કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને પત્ર લખો, મને છેલ્લે દર્શન દેવા આવી જાય। તદરૂપાનંદ સ્વામીએ પત્ર લખ્યો। સ્વામી ચૈતન્યાનંદ સ્વામી બધા ગઢપુરમાં હતા। કાગળ આવ્યો, ચોમાસું બેસી ગયેલું, વરસાદ વહેલો શરૂ થઈ ગયેલો। અધિક માસ હોવાથી વૈશાખ હસિત અધિક હતો। સ્વામીએ વિચાર કર્યો બ્રહ્મમુનિને મળવા જવું છે, પણ કેમ જાવું? વરસાદ છે, શિગ્રામ ખૂતી જાય, પહોંચાય નહીં। એવામાં નિષ્કુળાનંદ સ્વામી આવ્યા અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા એટલે સ્વામી એકદમ ઊભા થઈ ગયા, બથમાં ઘાલીને મેળા। સ્વામી બ્રહ્મમુનિ માંદા છે, તો મારે બદલે આપ પધારો। સ્વામી કે પણ સ્વામી મારી પાસે જોડ નથી, આ વ્રજ્યાનંદ સ્વામી એક છે। સ્વામીએ પોતાના શિષ્ય કેશવદાસ સ્વામી જોયું કે તમે 10 સંતો આ નિષ્કુળાનંદ સ્વામીની સાથે જાઓ। અને ગઢપુરથી નીકળ્યા, વચ્ચે જનડા ગામ આવ્યું। વરસાદ ધીમો ધીમો શરૂ થયો અને વરસાદ વરસે અને આ વૈરાગી ઝૂરે। 12માસી પદ ઉપાડ્યા, પણ જ્યાં 1-2 પદ બોલ્યા ને ત્યાં એવો વિરહનો અગ્નિ વ્યાપ્યો। સ્વામી બેશુદ્ધ થઈ ગયા રસ્તામાં। સાધુ બધા ટોળે મળી ગયા અને ત્યાં મહારાજ પધાર્યા। નિષ્કુળાનંદ
તમે અમને ગયા માનો છો? અમે તો તમારી સાથે જ છીએ. મહારાજે સ્વામીને બેઠા કર્યા, બાથમાં ગાલીને મળ્યા. જાઓ, બ્રહ્મુનિ તમારી રાહ જુએ છે. પણ વચ્ચે નાગડકા સુરા ખાચર બહુ રોયા કરે છે, અકળાય છે. એનો વિરસ સેવાતો નથી અમારો. એને કહેજો કે થોડા દિવસમાં અમે એમને પણ તેડી જશું. નિષ્કુળાનંદ સ્વામી મૂળી પધાર્યા. બ્રહ્માનંદ સ્વામી ખૂબ રાજી થયા. માંદગી હતી, તાવ હતો, છતાંય મંદિરમાં રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની સામે બેઠા. એ સ્વામીએ બધા ગોપાળાનંદ સ્વામીના બધા સમાચાર આપ્યા અને સ્વામીનું છેલ્લું પદ, છેલ્લું, બારે માસ પૂરા થયા, આવ્યો માસ છેલ્લી બે પંક્તિ. પહેલી પ્રેત લગાડીને રહેવું ન ઘટે દો, તમ વિના મારા નાથજી હૈડ હે મહારાજ, હવે નથી રહેવાતું, હવે તેડી લ્યો. દેવાનંદ સ્વામી કે સ્વામી એવું ન બોલો, આ છેલ્લી પંક્તિ ફેરવી નાખો. તમે જાઓ એ અમને કેમ પોસાય સ્વામી? બ્રહ્મમુનિ કે દેવાનંદ સ્વામી, હવે એ પંક્તિ નહીં ફરે. એ પંક્તિ અંતરમાંથી ઉઠી અને એ જ વખતે હરિકૃષ્ણ મહારાજ પધાર્યા. અનંત વિમાનો આવ્યા અને આ છેલ્લું પદ બોલીને આજના જ દિવસે બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે ગયા. 2 મિનિટ ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ